વડોદરા ખાતે આવેલ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સરકારી હોસ્પિટલની લીધી મુલાકાત, મેડિકલને લગતી સુવિધાઓ અંગે મેળવી માહિતી। રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ વડોદરાની મુલાકાતે આવ્યા ત્યારે તેઓ પારુલ યુનિવર્સિટીમાં આયોજિત નેશનલ હેલ્થકેર સ્કિલ્સ કોન્ક્લેવમાં ઉપસ્થિત રહ્યા હતા। ત્યારબાદ તેઓ ગોત્રી ખાતે આવેલ JMRS મેડિકલ કોલેજની મુલાકાત લીધી હતી। બાદમાં તેઓ ફતેગંજ ખાતે આવેલ FDCA લેબ મુલાકાત લીધી હતી। બાદમાં તેઓએ સયાજી હોસ્પિટલની મુલાકાત લીધી હતી। પોતાના એક દિવસીય વડોદરા પ્રવાસ દરમિયાન આરોગ્ય મંત્રીએ ફૂડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરીની પણ મુલાકાત લીધી હતી અને કામગીરીની સમીક્ષા કરી હતી। તેમજ વિભાગીય અધિકારીઓ અને કર્મચારીઓ સાથે જરૂરી ચર્ચા કરી માર્ગદર્શન સહિત જરૂરી સૂચનો આપ્યા હતા અને નિરીક્ષણ દરમિયાન એ સુનિશ્ચિત કરવામાં આવ્યું કે તમામ ઉપકરણ અને પ્રક્રિયા માપદંડો અનુસાર સંચાલિત થઈ રહ્યા છે। હજુ તો આપ સૌ પત્રકાર મિત્રોની સાથે અત્યારે વાર્તાલાપ કરવા બેઠો છું। વિઝિટ હકીકતમાં ગોત્રી આપણી JMRS કોલેજની કરવાની બાકી છે, પરંતુ કેટલાક બિંદુઓ એવા છે કે હવે ભવિષ્યની અંદર અમદાવાદ મેડિસિટી ગણાય એ જ રીતે વડોદરાને મધ્ય ગુજરાત માટે પણ વિકસાવવા માટે રાજ્ય સરકારે નક્કી કર્યું છે અને એવા સમયે JMRS આપણી SSG હોસ્પિટલ દરેક જગ્યાએ પૂરતી સુવિધાઓ અને નવી સુવિધાઓ સ્પેશિયાલિટીની જે સગવડો હવે અમે ઊભી કરવા જઈ રહ્યા છીએ એના સંદર્ભમાં અત્યારે હયાત જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે મેડિકલ કેર કેવી રીતે લેવાય છે, પેશન્ટ અને ડૉક્ટર અને બાકી કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ જે પ્રોવાઈડ કરવાની છે અને સાથે દર્દીઓ અને સ્ટાફને પણ કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે એ પ્રકારની આખી વ્યવસ્થા ઊભી થઈ જાય। CCTV, સિક્યુરિટીની વ્યવસ્થા, પેશન્ટને વેઇટિંગ પીરિયડ અથવા તો જે આ કેસ બારી ઉપર જતા હોય તો ખૂબ લાઈનો ના લાગે, આવા બધા વિષયો લઈ અને અહીંયા એક સામાન્ય રીતે જે રૂટીન વિઝિટ હોય છે, આમ તો રૂટીન વિઝિટ જ છે, પરંતુ જ્યારે રાજ્ય સરકારે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલે નક્કી કર્યું છે કે 4 ઝોનમાં, રાજ્યના 4 ઝોનમાં, એમાં પણ સૌરાષ્ટ્રની અંદર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત દરેક જગ્યાએ સ્પેશિયાલિટી સગવડો મળી રહે અને આવતા વર્ષોના પ્લાનિંગ સાથે દરેક વિસ્તારની અંદર કમસે કમ એક વ્યવસ્થાઓ એવી હોય કે જેથી કરી અમદાવાદ મેડિસિટી ઉપર જે ધસારો, પેશન્ટનો ધસારો થાય છે ઓછો થાય અને એને લોકલી આ બધી સગવડ મળી રહે। સિવાય SSG હોસ્પિટલ છે, તમામ જગ્યાઓ પર દવાઓની અછત વારંવાર થતી હોય છે। આને લઈને રાજ્ય સરકાર આરોગ્ય વિભાગ કોઈ કાર્યવાહી કરી રહ્યું છે આગળ? દવાઓની અછતની બાબતમાં ન્યૂઝમાં પણ મેં જોયું હતું અને એનો હકીકતલક્ષી અહેવાલ પણ લીધો છે, પરંતુ સ્થળ ઉપર રૂબરૂ આ વાત ચેક કરવા માટે પણ આવ્યો છું કે પેશન્ટને ક્યાંય બહારથી દવા લેવી ન પડે અથવા તો અહીંથી જે અમારી પાસે GMSCL પાસે જે દવાઓ હોય એ જ દવાઓનો, કારણ કે ભૂતકાળની અંદર લગભગ ગયા વર્ષે આપણી પાસે 650-700 EDL ડ્રગ લિસ્ટ જે હતું એમાં 650-700 જેવી દવાઓ હતી। અત્યારે આપણે 1250 જેવી દવાઓ કરી છે, એટલે એ દવાઓ કેટલાક ટેન્ડરો RC કોન્ટ્રાક્ટ કરવાના તબક્કે છે, પરંતુ જે જૂના જે RC હતા એ બધા એક્ઝિક્યુટ થયા છે। દવાઓનો નિયમિતપણે સપ્લાય પણ આપણે આપવાનું ચાલુ કર્યું છે ને સાથે ઘણી વખતે કેવું થતું કે 50% દવાઓ આઇસોલેશનમાં જતી ને 50% દવાઓ જ્યાં સુધી સેમ્પલ ના આવે ત્યાં સુધી આપણે રિલીઝ કરતા। તો એ FDCA જે આપણી અહીંયા લેબ છે એનો પણ હું મુલાકાત લેવાનો છું અને એ ટેસ્ટિંગનો સમય કેવી રીતે ઘટી શકે, સમય ઘટાડવામાં આપણને મહદઅંશે સફળતા મળી છે અને હજુ પણ આવતા સમયમાં આ ટેસ્ટિંગ ફેસિલિટી પણ આપણે વધારી રહ્યા છીએ અને સાથે અત્યારે હયાત આપણા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ એ સમય ઘટાડવાની મહેનત આરોગ્ય વિભાગ દ્વારા ચાલુ સરકારની તૈયારી છે, કારણ કે પહેલો કેસ ઇન્ડિયામાં આવી ચૂક્યો છે, ગુજરાતમાં ના આવે તેની માટે શું તૈયારી? આ HMPV જે વાયરસ છે એ 2001થી, આ વાયરસ નવો નથી, આ જૂનો જ વાયરસ છે, પરંતુ એ હમણાં જેમ ચાઇનામાં તમે અને મેં પણ જે રીતે ન્યૂઝમાં જોયું છે એ પ્રમાણે ત્યાં ફેલાવો વધારે છે। ખૂબ ડરવાની જરૂર નથી। આ જે કોવિડની અંદર જે પ્રકારના લક્ષણો હતા એનાથી પણ કદાચ હું એને માઇલ્ડ કહીશ, પરંતુ છતાંય આપણા કેન્દ્રીય એજન્સીઓ દ્વારા જે ગાઈડલાઈન આવે આપણે એને ફોલો કરીશું। હજુ સુધી ગુજરાતમાં એક પણ કેસ નોંધાયો નથી, પરંતુ તકેદારીના પગલાં સ્વરૂપે આપણે હોસ્પિટલોની અંદર જે RT-PCR ની જે સગવડ હતી ત્યાં જ એનું ટેસ્ટિંગ થાય એની વ્યવસ્થાઓ આપણે ઊભી કરી।
દૂર કરવા માટે સરકારની શું વિચારણા છે અથવા સરકાર શું આગળ પગલું ભરવા જઈ રહી છે? સામાજિક દૂષણ મોબાઈલ, નાના બાળકો પણ અત્યારે, નાનું બાળક લગભગ હજુ બાલ મંદિરમાં પણ ન ગયું હોય એના હાથમાં મોબાઈલ આપણા કરતાં પણ વધુ ઝડપથી એને વાપરતું થઈ ગયું છે. એવા સમયે એના જે બીજા જે દૂરોગામી અસરો છે, આ બાળકો મોબાઈલ વાપરે એના માટે રાજ્ય સરકાર આદરણીય ભૂપેન્દ્રભાઈના ધ્યાને પણ આ વાત આવી છે. એટલે ચોક્કસ રાજ્ય કક્ષાએ કેવી રીતે આને વર્કઆઉટ કરવું એ હવે સીએમ સાહેબની સૂચના મળેથી ચોક્કસ આ સામાજિક દૂષણને રોકવા માટે પહેલાં તો કુટુંબ તૈયાર થાય, સમાજ તૈયાર થાય. કોઈ પણ કાયદો બન્યો તો એ કાયદા માટે સામાજિક દૂષણ જ્યાં જ્યાં હોય ત્યાં સમાજે તૈયાર થવું પડે, કુટુંબે તૈયાર થવું પડે અને વ્યક્તિએ પણ તૈયાર થવું પડે. એના માટે કાયદો તો આપણે બનાવીશું અને ભવિષ્યમાં બનશે પણ ખરો, કારણ કે આ સામાજિક દૂષણની ચિંતા સરકાર લેવલે અને સમાજ લેવલે પણ અન્ય ઘણા બધા પ્લેટફોર્મ ઉપરથી આપણને જોવા મળે. સારવાર મળવી થોડું મુશ્કેલ થઈ રહ્યું, લેટ થઈ રહ્યું, આના માટે શું વ્યવસ્થા છે? આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે આમાં બે વિષય છે. એક તો આયુષ્યમાન કઢાવવું અને આયુષ્યમાન કઢાયા પછી પ્રી ઓથનો વિષય. એટલે ઘણી વખતે આપણે બે લેવલે એનું ચેકિંગ થતું હોય, પરંતુ હોસ્પિટલ દ્વારા અપૂરતા કાગળોના કારણે એમાં પ્રી ઓથમાં પણ વાર થતી. આ પ્લાન્ટ સર્જરીઓની વાત છે. ઇમરજન્સી સર્જરીમાં તો તરત જ મળી જાય છે મંજૂરી, પરંતુ કાર્ડ કઢાવવા માટે કોઈ ડોક્યુમેન્ટ ખૂટતું હોય તો પૂરી ચકાસણી કરી કોઈ ગેરલાયક વ્યક્તિ કાર્ડ ના કઢાવી જાય એની પણ ચિંતા કરીએ છીએ. અને સાથે પ્લાન્ટ સર્જરીઓમાં પણ એની યોગ્યતા ચકાસી અને મંજૂરી આપવાની પ્રક્રિયા ચાલુ છે. આનંદીબેન પટેલને પાટીદાર આંદોલનના કારણે ઘરે જવું પડ્યું, સીએમ પદ છોડવું પડ્યું, શું કહો છો આ નિવેદન? વ્યક્તિગત પોતપોતાના અભિપ્રાયો હોઈ શકે, પરંતુ કોઈ પણ વાતને લઈને જે ભૂતકાળ હતો અને એ ભૂતકાળને ખોદવાનો કોઈ અર્થ નથી. અને કરશનભાઈએ એમનું અંગત મંતવ્ય હોઈ શકે, પરંતુ એ પ્રકારે મને નથી લાગતું કે એવો કોઈ વિષય. અચ્છા ઋષિકેશભાઈ, એની અંદર એ પણ ચર્ચા હોઈ રહ્યું છે કે જ્યારે અનામત આંદોલન શરૂ કર્યું તે વખતે સૌથી પહેલી શરૂઆત આપની ઓફિસ પર પણ તોડફોડ થઈ હતી અને આ તમામ બાબતને લઈને પણ અનેક ચર્ચાઓ થઈ રહી છે. સમાજનો આક્રોશ હતો, લાગણીઓને ખોટી રીતે એટલે કે એક પ્રકારનો પરસેપ્શન ઊભો કરવાની કોશિશ સમાજમાં થઈ અને એ પરસેપ્શન ઊભો થયા પછી આદરણીય નરેન્દ્રભાઈએ આખા દેશમાં 10% જે અનામત આર્થિક ધોરણે જે આપી અને એના કારણે સમાજ પણ સંતુષ્ટ છે. અને આખા દેશની અંદર જે લોકોને લાગતું હતું કે ક્યાંક અમને અન્યાય થાય છે એ પણ કામ પૂરું કર્યું છે. પરંતુ આ જે આખું આંદોલન હતું એ આંદોલન ક્યાંક લાગણીઓ અને જે એક પરસેપ્શન ઊભો કર્યો એના કારણે થયું. આ આપણી પુત્રીની, વડોદરાની અને મેડિકલ ફેસિલિટી માટેની વાત છે. એટલે વડોદરા શહેરને અને વડોદરા આખા ગ્રામ્યને, અને હું તો મધ્ય ગુજરાતની વાત કરું, 700 કરોડ જેવા નવા કામો અહીંયા થઈ રહ્યા છે. ને જે મેં પહેલાં કહ્યું કે મલ્ટી સ્પેશિયાલિટી સગવડો વડોદરામાં જ મળી રહે મધ્ય ગુજરાતને, એ પ્રકારની વ્યવસ્થામાં અત્યારે વડોદરા પણ આગળ વધી રહ્યું છે ને સરકાર પણ એ વાત પૂરી કરવા માટે તત્પર છે.